મોરબીના હળવદમાં પોલીસે અસામાજિક ગુંડા તત્વોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી કરી છે। લૂંટના આરોપી બટુક કાંકરિયા અને રાજેન્દ્ર લીંબોચાની મિલકતો પર બુલડોઝર ફેરવ્યું છે। પીઆઈ આરટી વ્યાસના માર્ગદર્શન હેઠળ ચોરી, મારામારી, દારૂ વેચાણ અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા 17 આરોપીઓની ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે। 11,95,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। આશરે 1,13,07,300 રૂપિયાની જમીન ખાલી કરાવી છે। રાજ્ય સરકાર શ્રી દ્વારા જે 100 કલાકમાં લિસ્ટ બનાવવામાં આવેલું હતું, લિસ્ટ પૈકીના 2 આરોપીઓ ઉપર હળવદ મુકામે આજ કાર્યવાહી ચાલુ રહી છે। જેમાં એક જે અત્યારે પ્લોટમાં ઊભા છે 1 કરોડની કિંમતનો પ્લોટ કહી શકાય, જે ફેન્સિંગ કરી અને ગુનેગાર જે છે એને આખો દબાણ કરી લીધો હતો, અને બીજું આગળ જે એક મકાન છે એ ડિમોલિશન કરવામાં આવ્યું। આ પ્રકારે જોઈએ તો હળવદમાં પીઆરટી વ્યાસ અને એની ટીમે અલગ અલગ 17 ગુનેગારોને લિસ્ટમાં સામેલ કરીને એમની પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરીને 10 જેટલી પ્રોપર્ટી ડિમોલિશન કરી છે, અને 3 જેટલી પ્રોપર્ટીનું હજી સંકલન કાર્યવાહી ચાલુમાં છે। તેમજ વીજ કનેક્શન જે ગેરકાયદે લેવામાં આવ્યા હતા એને દૂર કરાવીને કુલ 8 જેટલા વીજ કનેક્શન દૂર કરીને 11,95,000 જેટલો દંડ કરવામાં આવી રહેલ છે।